દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે બાળકોને કૃમિનાશક ગોળી વિતરણ. દાહોદ, તારીખ 10 ફેબ્રુઆરી. દાહોદ જિલ્લામાં 10 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત 1 થી 19 વર્ષ સુધીના બાળકોને નિર્ધારિત ડોઝ મુજબ કૃમિનાશક એટલે કે એલ્બેન્ડાઝોલ ગોળી આપવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોમાં આંતરડાના કૃમિથી થતા આરોગ્ય જોખમોને ઘટાડીને તેમને સ્વસ્થ બનાવવાનો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કૃમિથી પીડિત બાળકોમાં કુપોષણ અને એનિમિયા થવાની શક્યતા વધી જાય છે, જેના કારણે તેઓ સતત થાક અનુભવતા હોય છે, તેમજ તેમનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ શકે છે. આ અભિયાન હેઠળ શાળાઓ, આંગણવાડી કેન્દ્રો તેમજ આરોગ્ય કેન્દ્રો દ્વારા બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવશે. સાથે સાથે બાળકો અને વાલીઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે. આથી તમામ વાલીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ તેમના બાળકોને કૃમિનાશક ગોળી લેવડાવી અભિયાનને સફળ બનાવે અને બાળકોમાં સ્વચ્છતા તથા સ્વસ્થ આદતો વિકસાવવામાં સહકાર આપે. ચાલો બાળકોમાં સ્વચ્છતા અને સ્વસ્થ આદતો વિકસાવીએ. સ્વસ્થ આદતો, ખુશહાલ જીવન. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ.